अजीज़ान मोहतरम अज़ादारान सैयदुश्शुहदा अबा अब्दुल्लाह हुसैन अलैहिस्सलातु वस्सलाम મજલિસનું કારવાન જે સાથમાં આપણે એક પછી એક રાતોમાં સફર કર્યા અને બસ હવે ચર્ચા જે આપણે શરૂ કર્યા હતા એના ઇતમામની આખરી તરફ પ્રવાદવા છે. વિષય આપણો હતો કે કરબલા આપણને શું પૈગામ આપે છે. કારણ કે ઇન્સાન જ્યાર સુધી કરબલાના પૈગામના બારામાં ગૌર અને ફિક્ર નહીં કરે, જ્યાર સુધી નહીં સમજાય કે કરબલા જે 1400 વર્ષ પહેલા નાના એવા ડેઝર્ટના અંદરમાં અસહાબે હુસૈનીએ પોતાની જાનોને કુરબાન કરી અને પોતાના લોહીને એ જમીન ઉપર ઢોળ્યું. એ લોહી કે જે ઢળ્યું છે કરબલાના મેદાનમાં, એની એક પુકાર છે, એની એક અવાજ છે. એ અવાજને આપણને સમજવાની છે ભાઈ, અને એને આપણે મધ્યનજર રાખી એક પછી એક પૈગામાતને તમારી ખિદમતમાં હું પેશ કરતો રહ્યો. અને ગઈકાલની મજલિસમાં જે પૈગામ ઉપર આપણે થોડી ચર્ચા કર્યા કે કરબલા પૈગામ આપે છે આપણને વફાદારી, અને વફાદારી इंसान જ્યારે પણ કોઈ પણ જગા ઉપર અદા કરે, इंसानियतનો તકાજો છે કે એ હંમેશા વફાદાર રહે. પણ અઝીઝાને મોહતરમ, જે જમાનાના અંદરમાં આપણે જિંદગી ગુજારી રહ્યા છે, આ દુનિયા એવી બદલાઈ ગઈ છે કે ત્યાં વફાદારી નામનું કોઈ ચીજ હવે બાકી નથી. રિયા બહુ ઓછું રહી ગયું છે. જ્યારે આપણે વફાદારી પર ચર્ચા કરે કે ઇન્સાનને વફાદારીના માટે અલ્લાહે ત્યારે વાયદો લીધો. બહુ અજબ છે આ રિવાયત કે જ્યારે હજી હઝરતે ઇન્સાન ખલ્ક નહોતો થયો, એની રૂહ ખલ્ક થઈ હતી, અરવાહ હતી, અને અલ્લાહે કહ્યું અઅંતુમ રબ્બુકુમ, શું હું તમારો રબ નથી? તો તમામ અરવાહોએ જવાબ આપ્યો હતો, બલા, હા બેશક, અંતુમ રબ્બુના, પરવરદિગાર તું અમારો શું છે? રબ છે. તો ઇન્સાનનો વાયદો પોતાનો રબ હોવાનો અલ્લાહથી ક્યારે આપ્યો? જ્યારે આલમે અરવાહના અંદરમાં હતો. અને પછી જ્યારે હઝરત ઇન્સાન ખલ્ક થયો તો ખુદાને રબ માનવાનો જે વાયદો હતો, એ વાયદાથી પોતે જેવી રીતે વફા કરવાની હતી વફા ન કરી શકે. ગઈકાલે હું બયાન કર્યું કે ઇન્સાનોના સાથની વફા, એક વફા ખુદાના સાથે કરવાની છે આપણા સર્વેને, કે ખુદા આપણો રબ છે અને આપણને એની રૂબુબિયતના માટે, એના અબ્દ બનવા માટે ખુદા વંદે મુતઆલના સાથે શું કરવું પડશે? વફાદારી કરવી પડશે. અને જ્યાર સુધી પોતાના ખુદાથી વફાદારી નહીં કરે, ન તો એ અબ્દ બની શકે છે, નહીં સારો બંદો બની શકે છે. કેવી રીતના? તમારી ખિદમતના અંદરમાં એક દાખલો પેશ કરું, અમુક વાતોને પેશ કરું, અને પછી આજનો જે નવો પૈગામ અને મેસેજ છે એના ઉપર આપણે ધીરે ધીરે લખીશું.
અલ્લાહે સૌથી મોટી જે ચીજ નેમત આપી આપણને અક્લ આપી, અને આ અક્લ આપણને સુજાડે છે કે આપણને કોઈ પેદા કર્યો છે અને એની મને શું કરવાની છે? ઇબાદત કરવાની છે. માટે નમાઝના અંદર આપણે શું કહે છે? ઇય્યાકા નઅબુદુ વ ઇય્યાકા નસ્તઈન, કે પરવરદિગાર હું તારી ઇબાદત કરું છું અને તારાથી મદદ માંગુ છું. આ અક્લનો તકાજો છે જે ઇન્સાન હર નમાઝના અંદરમાં કહે છે અને ખુદાથી પોતાના વાયદાને દોહરાવે છે કે અલ્લાહ, આ દુનિયામાં કોઈ મોટું નથી મારી નજદીક કે જેની હું ઇબાદત કરું. હવે વસ્તુ અલગ છે કે ઇન્સાન ચાંદ ઉપર હાયલો જાય પણ તેમ છતાં જાનવરની પૂજા કરતો હોય. અગર સમજી શકો મારી વાત. મોટા મોટા કેરના ઓપરેશન કરવા વાળો ડોક્ટર બારે નીકળી અને પછી એક નાની એવી પોતાના હાથથી બનાવેલી મૂર્તિ, સ્ટેચ્યુને આગળ શું કરતો હોય? ઇબાદત કરતો હોય. કેટલી અજબ વસ્તુ છે કે અલ્લાહે એને અક્લ આપી, તું એવી ચીજના સામે તું ઝૂકે છે, નમે છે, ઇબાદત કરે છે જે ચીજને તું પોતાના હાથથી બનાવ્યું છે. ન તે બોલી શકે છે, ન સાંભળી શકે છે, અને એટલી કમજોર છે કે જો ભૂલથી હાથ લાગે તો પડી જાય તો શું થઈ જાય? ભૂકા બોલાઈ જાય. શું આ ખુદા આનો અહદ ઇન્સાન કરીને ખુદા પાસે આવ્યો છે? એક જાનવર જે રસ્તામાં ફરે છે, જેને હંગવાની ખબર છે, ને જેને પેશાબ કરવાની ખબર છે, અને એને ઊભી રાખીને એને પૂજા કરવા લાગી જાય, ઇન્સાન ઇબાદત કરવા લાગી જાય. તો અશરફુલ મખલુકાત એક જાનવરના સામે નમી રહ્યો છે. શું આ અહદ અને વફા અલ્લાહ સાથે કરવાનું તે વાંચી કરીને આવ્યો છે? એને તો મૂકી દો, ચાંદ નીકળે તો વધારે ચમકે છે માટે આ ઇબાદતને લાયક છે, સૂરજ નીકળે તો આ ઇબાદતને લાયક છે, સિતારા દેખાય તો આ ઇબાદતને લાયક છે. ઇન્સાન શું આ અહદ કર્યો હતો કે જે ચીજ એને સારી લાગે એના માટે શું થઈ જાય? એનો રબ થઈ જાય? ના, એમ ન હતું. અલ્લાહ જ આ દુનિયાના અંદરમાં સાહેબે મસજૂદ છે, જેની સામે ઇન્સાન સજદો કરે તો લાયક છે કે એનો માલિક કોણ હોય? ખુદાવંદે મુતઆલ. પરંતુ અઝીઝાને મોહતરમ, આ વાયદાને કોક વખતે મારા જેવું પણ તોડી નાખે છે. ભલે હું મારી જાતને એમ કહેતો હું નમાઝ પઢું છું, રોઝા રાખું છું, હજ કરું છું, જકાત દઉં છું, સાંભળજો બરાબર, હું પણ કોઈ ફેરે અલ્લાહથી કરેલો વાયદો કે અલ્લાહ તું જ મોટો છે, તું જ મહાન છે, એમાંથી હું જે છટકી જાઉં છું. ક્યારે? જ્યારે હું મારા અંદરમાં રહેલા નફ્સને પોતાનું શું માનું છું? ખુદા માનવા લાગી જાઉં છું. પોતાના નફ્સની પૈરવી કરવા લાગી જાઉં છું. નફ્સને પોતાના માટે શું સમજું છું? કે આ સૌથી મોટું છે. અને જ્યારે પણ ઇન્સાન નફ્સની પૈરવી કરશે, એ ઇન્સાન ખુદાની વહદાનિયતથી નીકળી જાય છે બહાર. કારણ કે હવેનો ખુદા એ નથી જેની સજદો કરી રહ્યો છે. ખુદા કોણ છે? કે જે એના અંદરમાં બેઠેલું એનું નફ્સ છે. તો અઝીઝાને મોહતરમ, નફ્સને કચડવાનું છે અને વહદહુલા શરીકની ઇબાદત કરવામાં બીજા કોઈને ભાગ અને ભાગીદાર નથી કરવા. આ ખુદાના સાથનો વાયદો છે. એવી જ રીતે એક વાયદો આપણે ઇમામોના સાથમાં કરે છે. ઇમામોના સાથમાં શું વાયદો કરે છે? કે જેને વફા કરવાનો છે. દુઆએ અહદ જે લોકો મોમિનીન પડે છે કે જે સુબહની નમાઝ બાદ 40 દિવસ સુધી કોઈ રોજ પડે, અગર મરી પણ જશે ને કબરમાંથી શું કરવામાં આવશે? બારી કાઢવામાં આવશે. કે ઉઠ, તારો ઇમામ આવ્યો, તું નુસરતનો વાયદો કર્યો તો ઇમામના સાથમાં જા, તલવાર લે અને તું લડવા છે. જ્યારે દુઆએ અહદના અંદરમાં આપણે પડે છે
તો દુઆએ અહદમાં આપણે અલ્લાહના બંદાઓ શું કરે છે? ઇમામ અલૈહિ સલાતુ વસ્સલામથી વાયદો કરે છે, અહદ કરે છે. અને શું કહે છે? ઉજદ્દિદુ લહુ ફી સબીહતિ યૌમી હાદા, પાછો આજે નવો દિવસ ઉઈગો છે એ દિવસે એ ઇમામ અમે શું કરે છે? તમારા સાથે અહદ કરે છે. વ અકદન વ બૈઅતન, સિર્ફ અહદ નથી કરતા, અકદ પણ કરે છે અને બૈયત પણ કરે છે. શું બારામાં? કે અમે તમારા શું રહીશું? વફાદાર રહીશું. તો મતલબ શું થયો? કે ઇન્સાન દરરોજ ખુદાના વાયદાને પાળવાનો છે, ઇમામના વાયદાને પાળવાનો છે, અને જે મુઅમિનીન સાથે આ દુનિયામાં જિંદગી પસાર કરે છે, મુઅમિનીનના સાથમાં કરેલા વાયદાને શું કરવાનો છે? વફા કરવાનો છે. હર ઇન્સાન આ ત્રણ વચનથી બંધાયેલો છે. જે કાલની વાત હતી એને હું આજે પૂરી કરી. તો કરબલાના મેદાનથી જે અવાજ છે, જે પૈગામ છે, પૈગામ શું છે? જેમ કરબલા વાળા અલ્લાહથી વાયદો કર્યો, પૂરો કર્યો. ઇમામથી વાયદો કર્યો, પૂરો કર્યો. અને આપસમાં એકતાની સાથમાં આપસમાં કરેલા વાયદાઓને પણ કયા કરબલામાં આશુરના દિવસે લોકો પૂરા કર્યા. તો આ પૈગામ કરબલાનો પૈગામ છે. અને આજે બીજો એક એવો પૈગામ કે જે કરબલાના એ લોકો પાસેથી મળે છે. એ પૈગામનું નામ છે ઇઝ્ઝત અને જિલ્લત. બહુ ધ્યાનથી સાંભળજો આ પૈગામ. કરબલાથી એક પૈગામ મળે છે જેનું નામ છે ઇઝ્ઝત અને જિલ્લત. ગુજરાતીમાં કે ઇઝ્ઝત એટલે માન, જિલ્લત એટલે અપમાન. ખબર ના ફ્રેન્ચમાં તમે શું કહો છો? ઇઝ્ઝત અને જિલ્લત. ઓનેર એટલે મને લાગે છે ઇઝ્ઝત ને, હવે જિલ્લત ને ખબર ના શું કહેતા હતા? હા, દેઝોનેર. આનો જે પૈગામ છે એ કરબલાની સરજમીનથી આ કરબલા વાળાઓએ આપણને આપ્યું છે. કેવી રીતના? શરૂઆત કરું છું, ધ્યાનથી સાંભળજો. જ્યારે ઇબ્ને ઝિયાદ, ઇબ્ને સાદ, આજે આપણે નામ સાંભળે છે, અને મદીનાનો ગવર્નર જેનું શું નામ છે? વલીદ. આ બધા જે હતા ને એક કડીમાં પરોવાયેલા હતા. અને એનો છેડો ક્યાં હતો? યઝીદ પાસે. સાંભળજો બરાબર મારી વાત. જ્યારે ઇમામે હુસૈનને બૈયત માટે તેડાવ્યા અને રાતમાં જે વાત થઈ અને એના બાદ જે પણ તમે આ ઉલમાથી સાંભળો છો, મને એમાં જવાનું નથી, પણ જ્યારે બીજો દિવસ સવારનો ઉગ્યો ને, ઇમામે હુસૈન અલૈહિ સલાતો વસલામને બજારમાં રસ્તામાં ચાલતા કોનો ભેટાડો થયો? ઇમામ હુસૈનને મરવાન. અને મલૂન મરવાન ઇમામે હુસૈન તો શું કહે છે ખબર છે તમને? કે છે હુસૈન જીદ ન કરો, હુસૈન તમે જીદ ન કરો, અને તમે એમ કરો યઝીદની બૈયત કરી નાખો. સલાહ આપે છે ઇમામ હુસૈન. પછી ઇમામ હુસૈન શું કહે છે? કે મારા જેવો યઝીદ જેવાની લા યુબા મિસ્લી, કોઈ દિવસ હુસૈન જેવો યઝીદ જેવાની બૈયત ન કરી શકે. પાછું ઇમામ આ વાતને દોહરાવે છે. અને પછી ઇમામ હુસૈન કહે છે હૈહાત મિન ઝિલ્લા, અમો ઈ છે જેનાથી જિલ્લત, અપમાન અલ્લાહે દૂર રાખ્યું છે. સાંભળી લીધી રિવાયતને? એનું હવે આપણે અંદરમાં ઘરે ઇમામ સમજાવવા ઈ માંગે છે કે દુનિયા વાળાઓ જ્યાં ઇજ્જત ગોતે છે, અસલ ઇજ્જત યા નથી. ઇજ્જત બીજી ચીજનું નામ છે અને અલ્લાહે કોઈ બીજી ચીજમાં રાખ્યું છે.
અને આપણે ઇન્સાન ઇજ્જતને કોઈ બીજી જગ્યાથી ગોતી રહ્યા છે જે સરખો રસ્તો નથી. દાખલો આપો હાલો, હર ઇન્સાન સમજે, આ બચ્ચા પણ સમજે. એક બાળક ભૂખ્યું થાય, રોવા લાગે, અને એની માં કામના અંદરમાં હોય, એની માં કામના અંદરમાં હોય, ટેમ ના હોય એના પાસે, તો એની માં શું કરે? તેતીન કાઢે. તેતીન જ કોણ તમારી બોલીમાં બચ્ચાઓને દી. તેતીન કાઢી અને બચ્ચાના મોઢામાં નાખી દે. બચ્ચું શું કરે? ચૂસવા લાગે. તેતીન ચૂસે 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 ચૂસતા ચૂસતા શું થાય? સૂઈ જાય. હવે મને તમે કહો, એ બચ્ચું 1 કલાક કે 2 કલાક કે 10 મિનિટ કે 20 મિનિટ એ તેતીને ચૂસો, એનું પેટ ભરાણું? હા યા ના? ના. આપણે બધે તેતીન ચૂસ્યા છે, એમ નથી. આપણું પેટ ભરાતું હતું? હા યા ના? ના. હા બોલો યાર, એમાં કઈ પૈસા નથી દેવાના. એમ જવાબ દેવામાં પૈસા તો નથી રાખ્યા ને તમારે? તો હા યા ના? તો ના. તો જ્યારે તેતીન ચૂસે છે બચ્ચું, કોના જેવું છે? માની છાતી જેવું. ચૂસતા 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 પેટ નથી ભરાતું, પણ થાકી જાય છે ને સૂઈ જાય છે. પણ પાછું આંખ ખુલે છે તો એ તો ભૂખ્યું જ છે, પાછો રોવા લાગે છે. પણ જો અગર એની માં એના પાસે બેસે, ખોળામાં લે અને છાતીથી એને દૂધ પીરાવે, એ જ બચ્ચું થોડી વારમાં શું થઈ જશે? શાંત થઈ જશે, સૂઈ જશે. તો આ દુનિયાવાળા પણ એવી જ રીતના છે. આ દુનિયાએ એવી રીતના આખો સમાજ બનાવ્યો છે ને વાટાણે, કે ઇન્સાન સમજી નથી શકતો કે ઇજ્જત કેમાં છે અને જિલ્લત કેમાં છે. ઇજ્જત એમાં સમજી લે છે કે આ બધું આ છે, માટે ઇજ્જત એમાં છે, અને ઇજ્જતને લેવા માટે દોડે છે. દરઅસલ એ તેતીનની જેમ છે, હાસિલ નથી થતું. એ દુનિયાવાળા ઇજ્જત શામાં રાખીશ તમને ખબર છે? ઘરેથી જેવા તમે બહાર નીકળશો ને ડ્રાઈવ કરવા માટે, તનાનારીના અહીંયા હતા, દુબઈ જાઓ તો દુબઈમાં, મોરિસ જાઓ તો મોરિસમાં, જેવા તમે બહાર નીકળશો ને ગાડી લઈને, તરત જ મોટા મોટા પબ્લિસિટીના ઓલા તાબલું લાગેલા છે, કે એમાં લખ્યું હશે કે રોલેક્સની ઘડિયાળ, કેકમાં લખ્યું હશે કે આ લાકોસ્ટની ટી શર્ટ મસલત, કેકમાં લખેલું છે કે આ ફલાણું, આ ઢીકણું. એટલે દુનિયાવાળા જે બધું જોઈ છે ને, કે અગર મારા પાસે, ધ્યાનથી સાંભળજો, અગર મારા પાસે જે આ બધું જે રસ્તામાં લગાવેલું છે ને, પબ્લિસિટી જે છે ને, જે ટેલેમાં આવે છે, મારા પોર્ટેબલમાં આવે છે, હું જ્યારે વેબસાઇટ ચાલુ કરું છું એના અંદરમાં આવે છે, તો આ બધું શું છે? અગર જો હું એને મેળવી લઈશ ને, તો શું થઈ જશે? સાહેબ ઇજ્જત થઈ જાય. અને અગર જો હું નહીં મેળવી શકું તો હું કેવો રહી જઈશ? ઇજ્જત વગરનો રહી જઈશ. એટલે મારા પાસે પણ ઇલ્ફો કયું મોડલ નીકળ્યું છે આઈફોન નું હમણાં છેલ્લું? હા, એટલે બોલો નહીં યાર, આમાંય પૈસા નથી કઈ. મને એટલે મને નથી ખપતો આઈફોન, મારો બરાબર છે. હા, નથી બોલતો, કઈ વાંધો નહીં, મને ખબર નથી છેલ્લું મોડલ કયું છે, કઈ વાપરતો નથી. 17 નીકળ્યું, એટલે આમાં ઇખ્તિલાફ થઈ ગયો. બોલો, આ તો 1400 વર્ષ પહેલાની રિવાજમાં કેટલો ઇખ્તિલાફ થયો છે. સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. હાલો, આઈફોન 16 પ્રો, બરાબર, એનાથી મને આગળની નથી ખબર. હવે જો અગર હું મસ્જિદે જાઉં, મારા દોસ્તારના સાથે બેસું, હું અગર કોઈ જગ્યા ઉપર જાઉં અને અગર કોઈનો ફોન આવે અને હું કાઢું અને જો એ નીકળે સેમસંગનું નાનું એવું ડબલું, આ તો મારી ઇજ્જત ક્યાં સમજે છે? આઈફોન. અરે મને હવે ટેમ જ જોવો છે, ઘડિયાળ ઘણી છે, પણ ના, હમણાં જ ક્યાંક લખેલું હતું ખબર ને, તનાના એરપોર્ટના બહાર નીકળે ખબર ને, એક ઘડિયાળનો મોટી પબ્લિસિટી છે
ખબર ના એક ભાઈએ કીધું તિશોત શું નામ છે? હા એવું કંઈક નામ છે. કા મૌલાના 4000 એરો, 5000 એરો, 8000 એરો, 10,000 એરો, એ તો મૂકી દો કે 1 લાખ એરોની પણ ઘડિયાળ છે, 2 લાખ એરો. હવે હું બધાના વચમાં જાઉં, અનિલભાઈ, બધાના વચમાં જાઉં અને જો અગર હું આમ ખિસ્સામાંથી હાથ કાઢું અને જરાક આમ મારા બાઈને ચડાવું, અમુક ફેરે તો તમે જોજો બાઈના આબાદ બટણો તો અમુક ચડાવીને આવ્યા, એટલે ખબર પડે ને જો 25-50 હજાર કે લાખ એરોની મારા પાસે શું છે? ઘડિયાળ છે. ઇન્સાન ઇજ્જત શામાં સમજજો? ઘડિયાળ. હવે આગળ વધુ. હવે હું જો અગર ઇન્સાન બધાના વચમાં જાઉં, હત્તા મોહર્રમ માટે ટી શર્ટ પણ ખરીદું ને તો એમાં પણ બ્રાન્ડ ખપે. સાદી કાળી કેમ પહેરું હું યાર? એવું ના બને. હું મસ્જિદે જાઉં અને બીજા મારા દોસ્તો મોહર્રમના કાળા કપડાં પહેરીને આવે, કોઈના ઉપર લખેલું લાકોસ્ટ, કોઈના ઉપર લખેલું બોસ, પછી ઓલું બીજું કયું છે? હા ઈ ત્રીજું, ચોથું, પાંચમું, એ બધું આમ માર્ક લખેલા હોય છે. યાની ઇન્સાન ઇજ્જત કેમાં સમજજો? કપડામાં સમજજો, ઘડિયાળમાં સમજજો, ફોનમાં સમજજો. હાલો એનાથી પણ આગળ વધે. હું અગર જાઉં મારા ઘરેથી બારે તો મારી ગાડી કેવી હોવી જોઈએ? કેવી હોવી જોઈએ? મેર્સેડેસ ક્યુ, માઝદા, બીજું પોર્શ, ત્રીજું ટોયોટા. એમાંય મોડેલ હોય ભાઈ, ઠોઠાય હોય એમાં. એક સલાવત પડી મોહમ્મદ વાલે. બારે નીકળું અને હું કદાચ મસ્જિદે જાઉં કે કોઈ જગા ઉપર જાઉં તો હું જ્યારે ગાડી લઈને આમ લકુરના અંદરમાં જાઉં ને તો 4-5 માણસો જોવા જોઈએ. ઓહો નવું મોડેલ, લગભગ અંદાજા લગાવવા લાગે એલા 3 થી 4 મિલિયન એફએમજી લાગે છે. પછી હું એમાંથી ઉતરું, હાથમાં બીડી હોય અને બીડી બ્રાન્ડેડ હોવી જોઈએ. ઓલી ને ઓલી કઈ મળે છે ધીમિલ ફ્રાની, ગોલ્ડ શું કે તો પીતો નથી યાર. હા એક ભાઈ કીધું હું આમ એવું આબાદ ડબલો કાઢ્યો, મોંઘી સિગરેટ લાગે, આમ મોલાના ડબલું મોંઘું છે, સિગરેટ તો માલા ઘાસી, પણ આમ વસ્તીના વચમાં જરાક લાગવું જોઈએ, ડબલું કાઢીએ તો સલામત પડે. મોહમ્મદ વાલે અઝીઝાને મોહતરમ, અગર આ બધું મેળવવા માટે મોંઘી ઘડિયાળ, મોંઘા કપડા, મોંઘી ગાડી, મોંઘી ચીજોને મેળવવા માટે, આ ખોટી ઇજ્જત અને ઓનેર લેવા માટે અગર મને ખુદાના રસ્તાથી હટી અને બીજા રસ્તા ઉપર જવું પડે, હલાલથી હટી હરામની તરફ જવું પડે, હુસૈનીથી હટી યઝીદી બનવું પડે, મને કોઈનો પણ હક ખાવો પડે, હું ખાવા માટે તૈયાર છું. કારણ કે ઓનેર કોના અંદરમાં છે? આના દુનિયાએ આપણા સામે એવી રીતે બયાન કર્યું છે, વારંવાર. કરબલાના મેદાનથી જે આપણને આ પૈગામ મળે છે ને આ મળે છે, આજની રાતે સમજે આપણે. કરબલા કે છે ઓનેર કોને કહેવાય? આવું જ જે આજના જમાનામાં મારા જેવો એક ઇન્સાન સમજે છે ને, એવું જ ઈ જમાનાના ઇન્સાનો પણ સમજતા હતા. મિત્રો હાલે છે મોહમ્મદ? હા, આવું જ ઈ જમાનાના ઇન્સાનો સમજતા હતા. માટે શું થયું તમને ખબર છે? શું થયું? હાલો રિવાયત પેશ કરું. કરબલા છે માટી દર્શ લે, આપણે પૈગામ લે છે. કરબલાના મેદાનમાં એક ઇમામનું સિપાહી હતું અને ઉમરે સાદ મલૂન જે સામે હતો ને એનો દોસ્ત હતો. બંને સાથે મોટા થયા હતા, પણ ઉમરે સાદ યઝીદના લશ્કરમાં હાલ્યો ગયો અને આ જે હતો એ ઇમામે હુસૈનના લશ્કરમાં હતો. જ્યારે પાણી બંધ કર્યું ને તો
આ જે ઇમામનો સિપાહી હતો એ આવે છે કોના પાસે? ઇમામ હુસેન પાસે. કે છે યબ્ન રસૂલિલ્લાહ, જો તમે રજા આપો ને તો હું શું કરું? સામે યઝીદના લશ્કરમાં જાઓ, જ્યાં મારો દોસ્ત ઉમરે સાદ મોટો છે લશ્કર. અમે નંદેથી મોટા થયા છે મોલા. શાયદ કે એ મારું શું રાખે? વાતનું માન રાખે. અને જે તમારા ઉપર પાણી બંધ કર્યું છે મોલા, એ પાણી ખોલી દે. અઝીઝાને મોહતરમ, ઇમામ એને કહે છે કે તારી વાતનો ફાયદો નહીં થાય, પણ કે જે મૌલા મને જવા તો દો, ટ્રાય તો કરું, હોઈ શકે પોસિબલ થઈ જાય. મૌલા કે છે ઠીક છે, જોવું છે તને જા. ઓલો ઇમામ હુસેનના લશ્કરથી નીકળીને યઝીદના લશ્કરમાં જાય છે અને ઉમરે સાદ પાસે પહોંચે છે. મલઉન ઉમરે સાદ તમને ખબર શું કરતો હતો? એ વખત પોતાની તલવારને બરાબર તેજ કરવા માટે ધાર કરી રહ્યો હતો. અને એવા ટાણે બરાબર એનો દોસ્ત ઇમામનો સિપાહી એના પાસે પહોંચે છે. અને પહોંચવાના બાદ એનાથી કે છે ઉમરે સાદ થી, ઉમરે સાદ બચપનના દોસ્ત છે આપણે. હા હા કે કેમ ના દોસ્ત છે આપણે, આવો આવો બેસ. ના કે મને તારા પાસે બેસવા નથી આવ્યો, હું તને ખાલી સમજાવવા આવ્યો છું કે જે પાણી ડુક્કર પી શકે, કૂતરા પી શકે, નજીસ જાનવર પી શકે, અને એ પાણી તું અહલુલ બેતના બચ્ચા ઉપર બંધ કર્યું છે. જ્યારે ઉમરે સાથ સાંભળે છે ને, એના સામું જોઈ છે, બેશક હું બંધ કર્યું છે. તું અહલે બેતની અઝમતને નથી જાણતો? કે છે બેશક જાણું છું. તો પછી કેમ? તો શું જવાબ આપે છે ઓલા તેતીમનો, જે આપણે સમજીને બેઠા છીએ, ઉમરે સાત પણ સમજીને બેઠું હતું. કે છે બધું જાણું છું, આ અહલુલ બેત છે, મોહમ્મદની નવાસીઓ છે, મોહમ્મદનો નવાસો હુસૈન છે, જેને રસૂલે ખુદા કાંબા ઉપર ઉઠાવતા હતા, લબોને ચૂમતા હતા, ગળાનો બોસો દેતા હતા. અમારા ઉપર ફરજ કર્યું છે ખુદા કે અહલુલ બેતની ઇજ્જત કરવામાં આવે. ઉમરે સાથ કહે છે. તો પછી ઈ કે છે જ્યારે તને આટલું ખબર છે તો તું આ રીતનો જુલ્મ કરી છે. શું કે છે ખબર છે? તને ખબર નથી, હુસેનના ગળા ઉપરનું ખંજર અને કરબલાની જમીન ઉપર ઢોળાતું એનું લોહી મારા માટે શહેરે રહીની હુકુમતની ચાવી છે. અને હું અગર શહેરે રહીનો હાકીમ થઈશ તો મારા પાસે પુવાર હશે ને હું કોણ હોઈશ? સૌથી ઇજ્જત વાળો માણસ હોઈશ. ઇજ્જત ક્યાં ગોતી એણે? હુસૈનના કતલમાં ગોતી. એને એમ હતું કે હું હાકીમ થાઈશ તો મને દુનિયા વાળાઓ શું સમજે? સાહેબે ઇજ્જત. દરઅસલ સાહેબે ઇજ્જત હુસૈનના ખૂન કરવામાં સમય જોઈએ. પરંતુ તમે જો હુસૈનના ખૂન કરવા વાળાને અલ્લાહે કયામત સુધી શું કીધા? લાનતુલ્લાહિ અજમાઈન. અને હુસૈન ઉપર ખાલીસ આવ્યા હતા. ન તેઓને હુકુમતની લાલચ હતી, ન હુકુમતના સાધના હતા, ન ઓહદાની લાલચ હતી, પણ એમને ખબર હતી હુસૈન કોણ છે? સાહેબ ઇજ્જત છે. હુસૈન કોણ છે? અલ્લાહ જેને ઇજ્જત વાળો બનાવીને મોકલાવ્યો છે. અગર હુસૈનના સાથમાં રહીશ, હુસૈનના સાથમાં જિંદગી કરીશ, હુસૈનની વાતો ઉપર માનીશ, હુસૈન કહેશે તો એની વાત ઉપર હું મારી જાનની કુરબાની આપીશ, એના અંદરમાં ઇજ્જત છે. અને અઝીઝો, જેને ઓળખતી પણ ન હતી દુનિયા, વહેબે કલ્બી કોણ દુનિયામાં ઓળખતું હતું? હબીબ ઇબ્ને મઝાહિર કોણ દુનિયામાં ઓળખતું હતું? જનાબે જોન કાળી ચામડીના ઇન્સાન કોણ દુનિયા ઓળખતું હતું? પણ તમે જુઓ, ઇજ્જત વાળાના સાથમાં અલ્લાહે જેને ઇજ્જત આપી હતી એના સાથમાં રહી. કરબલાના મેદાનમાં બે પક્ષો હતા.
સામે ખોટી ઇજ્જત મેળવવા વાળા, અહીંયા અલ્લાહ તરફથી લઈને ઇજ્જત આપવા વાળો, જે હુસૈન ઉપર કુરબાની કરી, જેને દુનિયા પણ નથી ઓળખતી, અલૈહિ સલાતો વસલામ થઈ ગયા, જેને દુનિયા ઓળખતી હતી, ખોટી જગ્યાએ ઇજ્જત લેવા ગયા, કયામત સુધી લાનતુલ્લાહ થઈ ગયા. હુસૈનિયત જિંદાબાદ, યઝીદિયત મુર્દાબાદ, દુશ્મનાને અહલે બેત ઉપર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ તો આપણને ઇજ્જત ક્યાંથી મળશે અને જિલ્લત ક્યાંથી મળશે? કરબલા પૈગામ આપ્યો. કપડામાં ઇજ્જત નથી. હું સારામાં સારી પાઘડી પહેરું, મોંઘી હવા લઉં, મોંઘો જે જુબ્બો લઉં, ઇજ્જત એમાં નથી. મારું કેરેક્ટર હુસૈની જેવું છે કે નહીં, અલ્લાહે ઇજ્જત એમાં આપી છે. જેટલો હુસૈની બનશે, જેટલો પૈગામાથી કરબલા ઉપર અમલ કરશે, ઇન્સાનની અલ્લાહ ઇજ્જત આ દુનિયાના અંદરમાં વધારશે. અને એક ઇન્સાન ખોટા રસ્તેથી પૈસા કમાય અને ખોટી રીતના કોકના માથાની ટોપી કોકને પહેરાવી, કે છે ને આપણે ગુજરાતીમાં અમલાની ટોપી મમલાની અમલાનામાંથી, આટલું દેવું હોય તેમ છતાં એને ફરવાનું તો ક્યુ સેન્કમાં જ છે. ખોટી ઇજ્જત, અહીંયાનું વાનું યા કરી અને ઇન્સાન ઇજ્જત એના અંદરમાં ગોતે છે. ઇજ્જત એમાં નથી. ઇજ્જત છે અલ્લાહ, એના રસૂલ અને એના જે બાદના આવેલા છે એની ઇતાઅત કરે, એ લોકોની જિંદગી પ્રમાણે જિંદગી ગુજારે. ઇજ્જત અને ઓનર એના અંદરમાં છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાન મજીદના અંદર કહે છે અલ ઇઝ્ઝતુ લિલ્લાહિ વલ રસૂલે વલિલ મુઅમિનીન. યાદ રાખજો, ઇજ્જત સિર્ફ ખુદા માટે છે, ઇજ્જત રસૂલે ખુદા માટે છે, અને ઇજ્જત ઈ મુઅમિનોની છે કે જેઓ એ લોકોના બતાવેલા રસ્તા ઉપર ચાલે છે. પોતાની જાતને અગર ઇજ્જત વાળા કરવું હોય, એ લોકોના બાજુમાં કરવા ખપશે. જેટલા એ લોકોના બાજુમાં જાશો, એટલા અલ્લાહ આપણને સાહેબે ઇજ્જત આ દુનિયાના અંદરમાં બનાવશે. આ જે જવાનો બેઠા છે, આ જવાનોને પૈગામ હતો આજની આ મજલિસના અંદર. અને બીજું, આજે શહાદત જેની આપણે પડે છે 9 મુહર્રમ, કોણ છે? જનાબે હમ શબીહે પયંબર અલી અકબર અલૈહિ સલાતુ વસ્સલામ. પોતાનું જીવન તમે જુઓ, 18 વર્ષની જવાન, એક 18 વર્ષના જવાનની કેટલી ઉમ્મીદ અને આશા હોય, પણ પોતાની ઉમ્મીદ અને આશાને ઇમામની ઇતાઅતમાં કુરબાન થવામાં ઇજ્જત સમજી જાય. કે અગર હું જમાના પોતાના બાપ સમજીને નહીં, કે મારા બાબા હુસૈન છે એમ નહીં, શું પૂછ્યું કે બાબા આપણે હક ઉપર છે? ઇમામ હુસૈન શું કીધું? હા બેટા, આપણે હક ઉપર છે. અગર હક ઉપર છે તો બાબા મોત મારા ઉપર આવે કે હું મોત ઉપર ચાલ્યો જાઉં, મને ફરક પડતો નથી. ઇજ્જત ક્યાં છે? જમાનાના ઇમામના માટે કુરબાન થાવ. જનાબે અલી અકબરના માટે ઇમામ હુસૈન કેવો દાખલો મૂક્યો કરબલાના મેદાનમાં, જે આપણને સમજાવી રહ્યું છે. જ્યારે મોકલી રહ્યા હતા ને અલ્લાહના રસૂલના નવાસા ઇમામ હુસૈન, જ્યારે જનાબે અલી અકબરને, તો ફૌજ અશકિયાના સામુ જઈને શું બોલ્યા કે એ ફૌજ અશકિયા, હું તમારા સામે કોને મોકલાવું છું? અશજઉન નાસ, તમારા દરમિયાન એવા ઇન્સાનને મોકલાવું છું જે શબી તરીન છે. કોના? પૈગંબરે ખુદા મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ. સિર્ફ આટલું કીધા હોત ને ઇમામ હુસૈન તો વાત બરાબર છે. એમાં અલી અકબરનો કોઈ કમાલ નથી. અલી અકબરનો કોઈ કમાલ નથી આના અંદરમાં, કારણ કે સુરત બનાવી કોના હાથમાં છે? ખુદાના હાથમાં. હા, ખુદાની મરજીમાં આવ્યું કે ઇમામ હુસૈન રસૂલે ખુદાથી મોહબ્બત કરતા હતા, માટે દીકરાને એવું બનાવીને મોકલાવ્યો ચહેરો, તાકે એને જોઈને રસૂલે ખુદાને યાદ કરે અને હુસૈનનું દિલ શું થઈ જાય? સુકૂન મળી જાય.
આમાં કોઈ કમાલ ન હતો. પણ ઇમામ હુસેન શું બોલે છે? ખુલકન વ ખલકન વ નુતકન. એટલું જ નહીં કે ચહેરો સિર્ફ રસૂલે ખુદા જેવો છે, એના અખલાક પણ કોના જેવા છે? રસૂલે ખુદા જેવા છે. એનું બોલવું પણ કોના જેવું છે? રસૂલે ખુદા જેવું છે. જિંદગી જીવવી કેવી છે? અલી અકબરની રસૂલે ખુદા જેવી છે. તો આ કેરેક્ટર જે છે એ અલ્લાહ બનાવીને નથી મોકલાવતો. અલી અકબર પોતે એવા બન્યા કે જેવા રસૂલે ખુદા હતા. પોતાની રસૂલે ખુદાને રોલ મોડેલ બનાવ્યા કે મને અલ્લાહના રસૂલના જેવા બનવું છે. તો અઝીઝાને મોહતરમ, એ આપણને કરબલાના અલી અકબરથી સમજમાં આવે છે. ખુલકન વ ખલકન વ નુતકન. અલી અકબર કોના જેવા હતા? રસૂલે ખુદા જેવા. હા, એક યહૂદી હતો, રિવાયત વાંચતો હતો. યહૂદીની એક દીકરો યા દીકરી હતી, બહુ બીમાર રહેતી હતી. ખૂબ દુઆઓ કરે, ખૂબ દુઆઓ કરે, ખૂબ દુઆઓ કરે. એક દિવસ સપનાના અંદરમાં રસૂલે ખુદા આવ્યા અને યહૂદીને કહે છે, શિફા ખપે છે તને? તારી બીમાર ઓલાદને લઈને મદીના જા, યા મારો નવાસો હુસેન છે એનાથી શિફા મળી જશે. ઓલો જાય છે, ગોતતો ગોતતો, જલ્દી જલ્દી બયાન કરું છું, મસાહેબ પડવાના છે, તફસીલથી મસાહેબ, જવાનના મસાહેબ છે. જાય છે મદીના, અલ્લાહના રસૂલના ગામમાં. ઇમામ હુસેનના ઘરનો એડ્રેસ પૂછે છે, પહોંચાડે છે કોઈ. દરવાજો ખટખટાવે છે, અંદરથી અવાજ, કોણ કા ફલાણો, અંદર બોલાવે છે, બેસાડે છે. ઇમામ હુસેન આવે છે. યહૂદી કાંઈ બોલે એના પહેલા અલ્લાહ કેવી રિવાયત છે કે ઇમામ હુસેનને કે ચૂપ થઈ જાય, હમણાં કઈ ના બોલે. ખાદિમને નોકરને કહે છે, જા અલી અકબરને લઈને આવ. ખાદિમ જાય છે, અલી અકબર નાંડા હતા, લઈને આવે છે. યહૂદી જોઈ છે, કે છે સપનામાં જોયા હતા, એ બુઝુર્ગ હતા, પણ આ તો જવાન છે, એનો ચહેરો એક જ જેવો છે જેવો હું રસૂલે ખુદાનો ચહેરો સપનાના અંદરમાં છું. કહ્યું મારા નાના હતા અને આ મારો દીકરો અલી અકબર છે. કેટલો ચહેરો શબીહ હતો. જનાબે અલી અકબર અલૈહિ સલાતો વસલામ. અને કહે છે કે જમાલ મોહમ્મદ એટલી ખૂબસૂરતી હતી હઝરતે રસૂલે ખુદાના અંદરમાં, માટે જમાલે મોહમ્મદ કહેતા. અલ્લાહે ખૂબસૂરતી જનાબે અલી અકબરના અંદરમાં આવી. હવે જો જ્યારે એક જવાન આટલો ખૂબસૂરત હોય અને અગર એ ખૂબસૂરત જવાનના માટે કોઈ બુઢા બાપને રજા આપવી આસાન નથી ભાઈ. લઈ આવ્યો તમને અહીંયા સુધી. કોઈ છઠ્ઠા ઇમામ સાદિક આલે મોહમ્મદ ઇમામે જાફર સાદિકી સવાલ કર્યો, કીધો મૌલા સૌથી વધારે એક ઇન્સાન માટે ખુશી ક્યારે હોય છે? તો છઠ્ઠા ઇમામ કહે છે એક ઇન્સાન માટે સૌથી વધારે ખુશીનો જે પલ છે ત્યારે છે કે જ્યારે એનો એક જવાન દીકરો એના સામે હરતો ફરતો હોય અને એને જોતો હોય. જવાન દીકરાનું રહેવું, ઘરમાં ફરવું એના મા અને બાપના માટે સૌથી વધારે ખુશીના જે છે એ પલ છે, અહેસાસ. તરત જ માણસ પૂછે છે કે એ મૌલા સાદિક આલે મોહમ્મદ, સૌથી વધારે ગમનાક ઇન્સાન માટે કયો પલ છે? તો ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામનો ચહેરો જેવી રીતના ફૂલ મુરઝાઈ જાય, એક ફૂલ કરમાઈ જાય એવી રીતે ચહેરો આપનો બદલાઈ ગયો. કહ્યું એક ઇન્સાન માટે સૌથી ગમનાક અને મુસીબત ભરેલો વખત ક્યારે છે કે એ જે જવાન દીકરો હોય એની લાશને, એની મૈયતને એક બુઢો બાપ પોતાના ખંભા ઉપર ઉપાડે. સૌથી સખ્ત મરહલો છે. કરબલાના મેદાનમાં અલી અકબરની શહાદત સખ્ત હતી ભાઈઓ, આસાન ન હતી. ઇમામે હુસેન અને જનાબે ઉમ્મે લૈલાના માટે
રિવાયતોનો બયાન છે, જ્યારે શબે આશુર હતો ને, તો શબે આશુરમાં ખૈમામાં જનાબે ઉમ્મે લૈલાએ જનાબે અલી અકબરના માથાને પોતાના ખોળામાં રાખ્યું અને માં પોતાના દીકરાના માથાની જે ઝુલ્ફો હતી, બાલ હતા, એમાં માં હાથ ફેરાવી રહી હતી. સાહેબે ઔલાદ બેઠા છો ને, આ જેટલો મજમો છે, કોઈને ને કોઈને જવાન દીકરા પણ હશે. અલ્લાહ આપના જવાનોની જવાનીને અકબરના સદકામાં હંમેશા શાદો આબાદ રાખે. મારી માં બહેનો બેઠી છે, એમના પાસે પણ બચ્ચાઓ છે, યા જવાન થઈ રહ્યા છે યા જવાન છે. મારી આ વાતોનો અહેસાસ કરશે અને આજની રાતમાં ઉમ્મે લૈલાને અને મઝલૂમ હુસૈનની ખિદમતમાં પુરસો પેશ કરે. ઉમ્મે લૈલા અલી અકબરના માથામાં હાથ ફેરાવી રહ્યા છે અને ફેરાવતા ફેરાવતા કહે છે, બેટા અલી અકબર, કાલનો જે દિવસ છે બેટા, એ કુરબાનીનો દિવસ છે. બેટા, કાલે જે છે કુરબાનીના દિવસે તમે જે છે કુરબાન થશો. બેટા, પોતાના બાબાના સામે સુરખરૂ થાજો. બેટા, એમ કહેતા કહેતા ઉમ્મે લૈલાની આંખોમાંથી ધરાર આંસુ વહેવા લાગે છે અને અલી અકબરના ગાલ ઉપર પડે છે. અલી અકબર એક મર્તબા ઉપર જોઈ છે કે માં કેમ આટલી રોઈ છે. કેવી રીતે એક માં કહી શકે કે જે પોતાના લાલને જવાન કર્યો હોય અને એના માથા ઉપર સહેરો જોવાની તમન્ના હોય કે મારો જવાન દીકરો ક્યારે થાય અને એના માથા ઉપર હું સહેરો જોઉં, પણ હાય રે લૈલા તારી કિસ્મત કે જવાન બેટોના માથા ઉપર સહેરો જોવો નસીબ ન થયું. બસ અઝાદારો, બીજો દિવસ આવે છે આશુરનો. રિવાયતોનું બયાન છે કે અલી અકબર જ્યારે જનાબે અબ્બાસના કપાયેલા હાથોને જોયા, પોતાના બાબા પાસે આવે છે કે બાબા, હવે જે છે મારાથી ખમાતું નથી, એ બાબા મને તમે રણમાં જવાની રજા આપો. તો જનાબ ઇમામ હુસૈન શું કહે છે, બેટા અલી અકબર, અગર તમને જંગમાં જાવું જ છે બેટા, તો જાઓ, પહેલા જાઓ અને તમે તમારા ભાઈ સૈયદે સજ્જાદથી રૂખસતી કરી આવો. ચોથા ઇમામના પાસે જનાબી અલી અકબર પૂગે છે. ભાઈ છે ને, આવે છે, બેસે છે. ચોથા ઇમામને એક ચટાઈ ઉપર સૂતા છે, આંખો બંધ છે, ગશની હાલતમાં છે. અલી અકબર બાજુમાં આવીને બેસે છે. અલી અકબર ઉઠાડે છે. કેમ ખબર છે? અલી અકબરને ખબર છે મારા ભાઈના આખરી દીદાર છે. આંખમાં આંસુ આવે છે, આંસુ ગાલ ઉપર પડે છે. ચોથા ઇમામની આંખ ખુલે છે. બહુ આહિસ્તાથી પડી રહ્યો છે, અહેસાસ કરવાનો છે આપણે. ચોથા ઇમામ જ્યારે આંખોને ખોલે છે તો શું જોઈ છે કે અલી અકબર આવીને બેઠા છે. કે છે અલી અકબર, કોઈ કામ હતું આવીને બેઠા છો? તો અલી અકબર કહે છે, એ ભાઈ, તમારા પાસે આખરી રજા લેવા માટે હું આવ્યો છું. જ્યારે શબ્દોને સાંભળે છે ચોથા ઇમામ કે છે, ભાઈ આખરી રૂખસતી સમયજો ના. કહ્યું, એ ભાઈ સૈયદે સજ્જાદ, તમને શું કહું કે બાબા આપણા કઈ હાલતના અંદરમાં છે. કહ્યું, બાબા ગરીબન વાહિદન અતશાનન મદલુમન અલા અર્ઝ કરબલા. એ ભાઈ સૈયદે સજ્જાદ, બાબા જમીન કરબલા ઉપર વાહિદ એકલા રહી ગયા છે, ગરીબ તન્હા રહી ગયા છે.
મઝલૂમીની હાલતમાં છે અને તરસ્યા છે. ચોથા ઇમામ જ્યારે આ સાંભળે છે કહે છે, ભાઈ અલી અકબર, પોસિબલ છે કે તું પણ મને ઊભો કર અને હું પણ બાબાની મદદ માટે જાઉં. તો એક મરતબા ચોથા ઇમામને અલી અકબર કહે છે, એ ભાઈ, એ તમે બાબાથી પૂછજો, પણ એ ભાઈ, હું તમારા પાસે આખરી રૂખસત માટે આવ્યો છું. બસ એના બાદ જે શબ્દો જનાબે અલી અકબર કહે છે, શું કહે છે, એ ભાઈ, હું તો હમણાં જે છે થોડીક જ વારમાં રણમાં જઈશ, શહીદ થઈશ અને હૌઝે કોસર ઉપર પૂગી જઈશ. પણ એ મારા ભાઈ સૈયદે સજ્જાદ, તમારી તો સફર બહુ લાંબી છે. શરાબીનો દરબાર હશે અને ફૂફીઓ બે પડદા ઊભી હશે. એ ભાઈ, તમને ઈ મંજિલ પસાર કરવાની છે. ચોથા ઇમામથી રૂખસતી લઈ અને ઇમામ હુસૈનના પાસે આવે છે. જ્યારે ઇમામ હુસૈન પાસે આવે છે કે બાબા, હવે કોની રૂખસતી કરું? અઝાદારો ઇમામ કહે છે, હવે જાઓ અને જઈને તમારી ફૂફી અને તમારી માની રૂખસતી કરો. તમને ખબર છે ને, અલી અકબર નાના હતા, જનાબે ઝૈનબ એમને મોટા કર્યા હતા. હવે જનાબે ઝૈનબ પાસે જનાબે અલી અકબર જાય છે તો એક મરતબા જનાબે ઝૈનબ અલી અકબરને જોઈ છાતીથી લગાડે છે અને કહે છે, એ બેટા અલી અકબર, માની જ તમન્ના ન હતી કે તમારા માથા ઉપર સહેરો જોઈ? ફૂફીની પણ તમન્ના હતી કે અલી અકબર તમારા માથા ઉપર સહેરો જોઈ. એના બાદ જનાબે ઝૈનબથી રૂખસતી માની ખિદમતમાં આવે છે. અને જ્યારે માની ખિદમતમાં આવે છે, અજીબ રિવાયત છે અઝાદારો, જનાબે ઉમ્મે લૈલા અલી અકબરને છાતીથી લગાવે છે અને લગાવવાના બાદ કહે છે, બેટા રજા લેવા આવ્યા છો ને? હું રજા તો આપું છું, પણ માં, એ અકબર તારી શહાદત પછી, તારી શહાદત પછી આ માં તારા દાગને નહીં ખમી શકે. જાઓ બેટા, ખુદા હાફિઝ. અકબર ચાહે છે કે ખૈમાથી બહાર આવે. હબીબ ઇબ્ને મુસ્લિમ રિવાયત કરે છે કે હું એક શહીદને જોયો જે વારંવાર ખૈમામાંથી બહાર આવવા માંગતો હતો અને સૈદાણીઓ ખેંચીને પાછા લઈ જતા હતા. પાછો ખૈમાનો દરવાજો ઉડતો હતો, શહીદ બહાર આવતો હતો અને પાછો ખેંચીને અંદર લઈ જતા હતા. હું કોઈને સવાલ કર્યો, આ કોણ છે? તો જવાબ મળ્યો, આ અલી અકબર છે. અરે જવા માટે નીકળે છે, સૈદાણીઓ પાછા ખેંચી લે છે. ક્યારેક ઝૈનબ, ક્યારેક ઉમ્મે કુલસુમ, ક્યારેક નાની એવી સકીના. એ ભાઈ, ન જાઓ, જે ગયા પાછા નથી. અજરુકુમ મિનલ્લાહ. હા અઝાદારો, એના બાદ રિવાયત કહે છે કે ઇમામે મઝલૂમ કરબલાની ખિદમતમાં જનાબે અલી અકબર પહોંચે છે અને પહોંચવાના બાદ જનાબે અલી અકબર અલૈહિસ્સલાતુ વસ્સલામને જોઈને કહે છે ઇમામે હુસૈન કે છે, અકબર, તને ખબર છે જ્યારે અરબનો એક કાયદો છે કે ઔલાદ 6-7 વર્ષની થાય ને તો એની ફૂફીઓ આવી અને એના માથા ઉપર અમામો બાંધે છે. જ્યારે ઔલાદ થોડી મોટી થાય તો એની બહેનો એના માથા ઉપર અમામો બાંધે છે. એનાથી મોટી થાય તો એનો માં એના માથા ઉપર અમામો બાંધે છે. એ અકબર, હું તમન્ના કરતો હતો કે યા એની ફૂફીઓ બાંધે છે, યા એની બહેનો માથા ઉપર પાઘડી બાંધે છે, યા એની માં બાંધે છે. આ હુસૈનને ક્યારે મોકો મળશે કે અકબરના માથા ઉપર અમામો બાંધે? અકબર કહે છે, બાબા, તમન્ના પૂરી કરી લિયો. અલી અકબર જમીન કરબલા ઉપર બેઠા. હુસૈન હાથમાં અમામાનો કપડો લીધો, બાપ માથા ઉપર બાંધવા લાગ્યો. બાંધતા બાંધતા કહી રહ્યા હતા, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. આ બાપ માથા ઉપર અમામો બાંધતો હતો, નતું સમજાતું કે હુસૈન અલી અકબરના માથા ઉપર કફન બાંધી.
અઝાદારો જ્યારે અમામો બાંધો ઇમામ હુસેન અકબરને ઊભા કર્યા. અકબર, આજે બાપ તને ઘોડા ઉપર સવાર કરશે. ઇમામ હુસેન આગળ વધ્યા, અકબરના બાજુનો સહારો આપ્યા, અકબરને ઘોડા ઉપર સવાર કર્યા. અજબ રિવાયતના શબ્દો છે અઝાદારો, સાહેબ ઔલાદનો મજમો છે. અગર રોવું ના આવે, કમ સે કમ માથું નીચું કરી નાખો કે તમારા પાસે આજે હુસેન પુરુષો લેવા આવ્યા છે, પોતાના જવાનનો પુરુષો છે અઝાદારો. જ્યારે હુસેન અકબરને બેસાડે છે ઘોડા ઉપર અને બેસાડવા પછી કહે છે, એ બેટા, ખુદા હાફિઝ બાપ કહી રહ્યો છે, પરંતુ એ બેટા, જ્યારે તમે કરબલાના મેદાનમાં લડવા જાઓ, જ્યાર સુધી ન પહોંચો, બેટા પાછળ વળીને બાપ તરફ જોતા રહેજો. કમ સે કમ બાપને ચહેરો બતાવતા રહેજો. બસ અઝાદારો અકબર ઘોડા ઉપર સવાર થયા અને સવાર થવા પછી જેને ઘોડાને એડ લગાવી, ઘોડો મેદાને કરબલા તરફ દોડવા લાગ્યો. અને જેટલો જોશથી ઘોડો દોડતો હતો, એક બૂઢો બાપ પાછળ પાછળ, વાહ અકબરા, વાલી અકબરા કહીને દોડી રહ્યો હતો. અકબરના કાનોમાં અવાજ આવી, ઘોડાને ઊભો રાખ્યો, પાછળ વળીને જોયો તો શું જોવે છે? બૂઢો હુસેન. અકબર, એ બુનૈયા બેટા. અકબર ઉભા રહી જાય છે કે છે, બાબા રૂખસત કરી ચૂક્યા, દોડીને કેમ આવી રહ્યા છો? અઝાદારો સાહેબ ઔલાદ છો, આ જુમલાને તમે સમજશો. અકબર એક મરતબા જ્યારે સવાલ કર્યો, ઇમામ હુસેન કહે છે, બેટા, અગર સાહેબ ઔલાદ હોત, કોઈ દિવસ સવાલ ન કરત. એક બૂઢા બાપ માટે એક જવાનની કિંમત. અજરુકુમ અલલ્લાહ. અલગરજ અલી અકબર ઘોડાથી બાપથી રૂખસતે ઘોડાને મેદાને કરબલા તરફ દોડાવ્યો. અને જ્યારે મેદાને કરબલામાં પહોંચ્યા, બૂઢો બાપ એક ઊંચાઈ વાળી જગ્યા ઉપર ઊભો રહી જાય છે. ઇમામે હુસેન જોઈ છે મારો અકબર કેવી રીતે જંગ કરે છે. અકબર જંગ કરી રહ્યા હતા કે અચાનક ઇમામે હુસેનનો ચહેરાનો રંગ બદલાઈ જાય છે. જનાબે ફિઝા જોઈ છે, કહે છે કે એ મૌલા, ચહેરાનો રંગ કેમ બદલાઈ ગયો? તો જવાબ આપે છે, મારો દીકરો 3 દિવસનો ભૂખ્યો અને પ્યાસો છે, એના સામે પહેલવાન લડવા માટે આવ્યો છે. મારા અકબરની અલ્લાહ હિફાજત કરે. જાઓ એની માથી કહો અકબરના હકમાં દુઆ કરે. ઉમ્મે લૈલા બાલોને બિખરાવે છે, કરબલાની ખાક લે છે, માથામાં નાખે છે. એ યાકૂબને યુસુફથી મળાવનાર મારા અકબરને પણ મારી મુલાકાત. અકબર પાછા મેદાને કરબલાથી આવે છે. મઝલૂમ કરબલાની ખિદમતમાં બેસે છે, કહે છે, બાબા, આજ સુધી સવાલ નથી કર્યો, પણ આજે સવાલ કરું છું. કહ્યું, બેટા શું સવાલ છે? કહ્યું, બાબા, મને પ્યાસ મારી નાખી છે, બહુ જ તરસ લાગી રહી છે. અરે જનાબે ઇમામે હુસેન માટે કેવો સમય હતો. અકબર માયગો, હુસેન દઈ ન શક્યા. તો જનાબે ઇમામે હુસેન કહે છે, અકબર, શાયદ તમારી જબાન મારા મોઢામાં આપો, હોઈ શકે કે તમને અલ્લાહ એના અંદરમાં રાહત પહોંચાડે. અજીબ રિવાયત છે, અકબર પોતાની જબાનને ઇમામે હુસેનના મોઢામાં આપી તરત ખેંચી લીધી. એ બાબા, તમે તો મારા કરતા વધારે, બાબા તમે
મારા કરતા પણ વધારે તરસ્યા છો. બસ અકબર પાછા ઘોડા ઉપર સવાર થયા અને સવાર થવા બાદ મેદાને કરબલામાં ગયા. આખરી મસાયબની મંજિલો આવી ચૂકી. અઝાદારો, પુરસો પેશ કર્યો ન કર્યો, શહેજાદી તમને જાણે, તમારા પુરસાને જાણે, તમારા રોવાને જાણે. તમને કયામતમાં તમને જવાબ આપવાનો છે. અગર રોઈ રહ્યા છો, શહેજાદીની દુઆ લઈ રહ્યા છો. રોઈ રહ્યા છો, અકબરની માની દુઆ લઈ રહ્યા છો. રોઈ રહ્યા છો, ગરીબ હુસેન બુઢા બાપની દુઆઓ લઈ રહ્યા છો. અઝાદારોએ અકબર ગયા, ઘોડા ઉપર સવાર થયા, મેદાને કરબલામાં ગયા. અઝાદારો, બહુ અજબ રિવાયત છે. એક નેઝો અકબરના પાછળથી મારવામાં આવ્યો. એક નેઝો અકબરને સામેથી મારવામાં આવ્યો. અકબર ઘોડા ઉપર ડગમગાવા લાગ્યા. બે નેઝાઓના વચમાં અકબર. અને અકબર જ્યારે ડગમગાડા ઘોડા ઉપર, તો અકબરને એમ હતું જલ્દીથી ખૈમા તરફ જાઉં. એટલા માટે અગર હું જો અહીંયા મરી જઈશ તો મારો બુઢો બાપ મારો લાશો કેવી રીતે અકબરને જ્યારે બે નેઝા લાગ્યા, ઘોડા ઉપર ડગમગી રહ્યા હતા અને અચાનક એક ગુર્ઝ આવ્યો. અકબર બરદાશ્ત ન કર્યા, ઘોડાથી જમીન કરબલા ઉપર છાતીમાં નેઝો તૂટી ગયો. તકલીફમાં અવાજ કર્યા, એ બાબા અકબરના ખુદા હાફિઝીને કબૂલ. અવાજનું ઇમામે હુસેનના કાન સુધી પૂગવું. અઝાદારો, બહુ અજબ રિવાયત છે. હુસેન ઊભા થયા, હુસેન જમીન પર પડી ગયા. પાછા ઊભા થયા, પાછા જમીન પર પડી ગયા. ત્રીજી વખત ઊભા થયા, પાછા જમીન પર પડી ગયા. એક મરતબા દોડતા દોડતા, લાશોની ઠોકર ખાતા ખાતા પાછા જમીન પર પડી ગયા. અને એક મરતબા કહેવા લાગ્યા, અલી અકબર ક્યાં છો, આવાજ આપો. અરે બાપના આંખમાં અંધારું, બાપને દેખાતું નથી. વાલિયા આઈન આઈન અલિયા. હવે મને નથી ખબર કરબલાના અલી અકબરને પુકારતા હતા કે નજફના અલીથી મદદ માંગતા હતા. અઝાદારો, એક જગાથી આવાજ આવી, એ બાબા અકબર અહીંયા છે. અઝાદારો, જરા અહેસાસ કરજો. આપણી આગળ થોડી વારના માટે પણ રાતમાં કોઈ જવાન દીકરો યા દીકરી મોડી આવે તો મા બાપ સૂતા નથી. જ્યાર સુધી ઔલાદ ઘરમાં ના આવે. હાય રહ્યા તો હુસેન જોઈ છે, અકબર રેડિયો રગડી રહ્યા છે, ખૂનમાં તર છે. હુસેન એક મરતબા બેસે છે. બેસવાના બાદ અલી અકબરનો માથો ખોળામાં રાખે છે. એ બેટા અલી અકબર, એ બેટા અલી અકબર, કઈ તકલીફ મહેસૂસ થાય છે? કહ્યું, હા બાબા, પણ હું તમને નહીં કહું. કહ્યું, બેટા કે તો ખરા. કહ્યું, બાબા નહીં કહું. કેમ? કહ્યું, તમે બુઢા છો, હું જવાન છું. અગર હું કહીશ બાબા તમે નહીં ખમી શકો. કહ્યું, અકબર કહી દે. કહ્યું, બાબા મારી આ છાતીના અંદરમાં નેઝાની અણી તૂટી ગઈ છે. બાબા બહુ તકલીફ થઈ રહી. બાબા બહુ તકલીફ થઈ રહી છે. ઇમામે હુસેન કે અચ્છા બેટા વાંધો નથી. જનાબે ઇમામે મઝલૂમે કરબલા શું કે છે? બેટા બરછીનું ફળ બાબા નીકાળશે, પરંતુ એટલું કે બેટા કોઈ વસિયત છે તારી? અગર કોઈ વસિયત હોય તો બાબા અમલ કરે. તો જનાબે ઇમામે હુસેન જ્યારે કીધા, અઝાદારો સાંભળજો. અલી અકબર બોલ્યા, બાબા એક વસિયતી છે, મારી બાદ મારી માનો ખ્યાલ રાખજો. મારી માનો ખ્યાલ રાખજો. કયું કોઈ બીજી વસિયત? કયું બાબા બીજી વસિયત પણ છે. કયું બીજી શું વસિયત? કયું, એ બાબા હું સાંભળ્યો છે કે જવાનનો જીવ બહુ મહેનતથી નીકળતો હોય છે.
જવાનનો જીવ બહુ મહેનતથી બહાર નીકળતો હોય છે. બાબા, જ્યારે તમે મારી છાતીમાંથી બરછીનો ફળ કાઢો, એના મોર તમારી અબા મારા ઉપર નાખી દેજો કે તમે મને તડપતા ન જોવો. ઇમામ હુસૈન અલી અકબર ઉપર અબાને બિછાવી, ઘૂંટણ જમીન પર રાખ્યા, બરસીના ફળ ઉપર હાથ રાખ્યું. અંબિયા મોઢા ફેરવ્યા, નબીઓ મોઢા ફેરવ્યા, મલાઈકાઓ રડવા લાગ્યા, જમીન આસમાનમાં કોહરામ. એક મર્તબા નજફનો રોગ, યાલી મુશ્કિલ કુશા, आओ मदद करो. बिस्मिल्लाह व बिल्लाह व फी सबीलिल्लाह व अला मिल्लते रसूलिल्लाह याली मदद. बरसीनो फળ કલેજાના સાથમાં અઝાદારો જેવો કલેજો મારે હુસૈન બરદાશ્ત ન કરે. બસ આખરી મસાઈબની મંજિલ અને તમારી ઝહમત તમામ. રિવાયત કહે છે, જ્યારે નાના બચ્ચાની કોઈ મૈયત ઉપાડે તો બંને હાથથી મૈયત ઉપાડતા હોય છે, પણ આ કઈ નાના બચ્ચા તો ન હતા. અલી અકબર જવાન હતા. હવે બાપ મૈયત ઉપાડે તો કેવી રીતે ઉપાડે? અલ્લામા ઇશ્તિહારની લખી છે ની ચોપડીમાં કે જે હુસૈન એક મરતબા જમીન કરબલા ઉપર બેઠા, અકબરની છાતી પોતાની છાતીથી લગાવ્યા, અકબરના બગલમાં બે હાથ રાખ્યા, યા અલી મદદ. ઉભા થવાની કોશિશ કરે છે, ઉભા નથી થઈ શકતા. દરેક ખૈમાથી ઝૈનબ જોઈ છે કે જે ફિઝા જાઓ, જવાનની મૈયત બુઢા બાપથી. અઝાદારો મૈયા અલી અકબરનો લાશો આવે છે, ખૈમાના બારે રાખવામાં આવે છે. આખરી પુરુષો ઝહમત તમામ છે. જ્યારે મૈયત બારે લાશ આવી જાય છે, સૈદાનીઓ ઘેરી લે છે અને માતમ શરૂ થાય છે. પરંતુ ઇમામે હુસૈનની નજર પડે છે, અકબરની માં લૈલા દેખાતી નથી. અકબરની માં લૈલા દેખાતી નથી. ઇમામે મઝલૂમ કરબલા જનાબે ફિઝા ને કહે છે, ફિઝા ઝૈનબ દેખાય છે, ઉમ્મે કુલસુમ દેખાય છે, સૈદાનીઓ દેખાય છે. અરે અકબરની માં ક્યાં છે? જાઓ ઉમ્મે લૈલાને બોલાવો કે લાલની આખરી ઝિયારત કરે. અઝાદારો સાહેબ औलादो મજમો આખરી મસાઈબના ફિકરા ઇલ્તિમાસે દુઆ. ફિઝા ખૈમામાં ગયા. એ બીબી લૈલા, તારો અકબર લોહીથી નાઈને આવ્યો છે, ઝિયારત કરી લે. જનાબે લૈલા ઊભા થયા. એક મરતબા ખૈમાના એક જગાથી ટકરાણા, જમીન પર પડ્યા, પાછા ઊભા થયા, પાછા ટકરાણા, પાછા જમીન પર પડ્યા. એ ફિઝા, લૈલાને ખૈમાનો દરવાજો દેખાય. લૈલાની આંખોમાં અંધારા. ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. રિઝમ બિકઝાઇહી વ તસ્લીમન લિઅમ્રિહી.